રામ રામ, કેમ છો બધા મજામાં? તો ફરીવાર એક સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો આજે છે ને આપણે વાતું કરવાની છે બધી કોમેન્ટોની. હમણાં કદુકનો વિડીયો તો બનાવવા પણ પાછું કોમેન્ટોના જવાબ પર્સનલી ન દે શકતો હોય. તો વધારેમાં વધારે કોમેન્ટો ક્યુ થયું એ બધી કોમેન્ટો ના તેન બધી જે પૂછે કે ભાઈ બિયારણ કાથું મગવે, પછી એગ્રીકલ્ચરનું ચાલુ થાય કે નહીં થાય, કે બનશે કે કામ છે, તો એ બધી વાતચીત કરવાની છે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો શરૂઆત કરીએ. પહેલાં ત્યાં વધારે મારે કોમેન્ટો આવે કે ભાઈ એગ્રીકલ્ચરનું ચાલુ છે. તો ભાઈ એગ્રીકલ્ચરનું અટાણે તો હાવ બંધ છે, ચાલુ જ નથી, અને 99% કદાચ ચાલુ નહીં થાય. એનું કારણ છે કે આ અટાણે થાઈલેન્ડના જે માણસો હતા એ બધા આવવાના ચાલુ થયા વધારેમાં વધારે, અને બહુ આવે એ લોકો, એટલે આપણા લોકોને આ લેવા માગતા જ નહીં. એવું છે બધું. એનું કારણ છે કે થાઈલેન્ડના જ વધારે પહેલેથી કામ કરે છે ખેતીમાં, એટલે એ લોકો વધારે રહ્યા, એટલે કોઈ ભાષાની નાન તેની તકલીફ ન થાય, બધું આવડતું હોય એને આ બાજુનું કામકાજ, એટલે એવું છે. અને બીજું કે આ ઇઝરાયલમાં બધું એ રીતના છે કે ભાઈ આ કામમાં આ કન્ટ્રીના લોકો, આ કામમાં આ કન્ટ્રીના લોકો, એ થોડુંક વધારે ડિપેન્ડ કરે એના માથે. દાખલા તરીકે કન્સ્ટ્રક્શનમાં જુઓ ને તમે, તો ત્યાં ચાઇનાવાળા વધારે હોય, ચાઇનાના માણસો, અને એગ્રીકલ્ચરમાં થાઈલેન્ડવાળા, અને બીજામાં આપણે જે બેકરી કોઈ આ ને તે એ બધું છે એમાં રશિયા અને આજુબાજુના બેલારુસ ને એ બાજુના કન્ટ્રીના વધારે, એટલે આવી રીતના બધું છે. ને બીજું કે અમુક મારી હું આ જે વિડીયો મૂકાય એમાં કોમેન્ટ કરે કે ભાઈ બિયારણ લેતા આવજો, કે બિયારણ મોકલાવો. ભાઈ તો બિયારણ મોકલાવે કંઈ આથી ફાયદો નથી થાય. બિયારણ તો આપણી ના જડી જાય. તો ફાયદો મેન જે કરવાનું કામ છે કે જે આ ગ્રાફ્ટિંગ કરે ને, મેન એ જ છે, કલમ લગાડે એને લીધે જ બધું થાય. ને બિયારણ તો આપણી ત્યાં અહીંયા જડે ત્યાં પર જડી જાય એવું નથી. બિયારણ આવે છે આપણી પર આ રીતના અહીંયા આવે એવા. તો મેન જે ટેકનોલોજી છે એ ગ્રાફ્ટિંગની છે, અને ગ્રાફ્ટિંગને ટપક પદ્ધતિ મોસ્ટલી આખા ઇઝરાયલમાં ટપક પદ્ધતિથી જ ખેતી કરે, એટલે એને લીધે થોડોક ફાયદો છે. બાકી બિયારણ વધારેમાં વધારે છે ને નેધરલેન્ડની કંપનીનું આવે. હું જ્યાં કામ કરે ને નેધરલેન્ડથી, એટલે કદાચ નેધરલેન્ડની આથી 30 કિલોમીટર થાય સિટીની એનું પ્લાન છે બિયારણનું, એટલે લગભગ એ કંપની પેટા કંપની નેધરલેન્ડની જ છે. એનો માર્કો જે હોય ને એમાં નેધરલેન્ડ જ હોય લખેલું, મેડ ઇન નેધરલેન્ડ. એટલે 60-70% જે બિયારણ હોય બધું બકાલાનું એ નેધરલેન્ડનું જ છે. અને બીજો ધારો કે અમુક માલ સામાન હોય એગ્રીકલ્ચરનો, ઘણા આપણી ઓજારું નાન તેન એ બધું પણ જર્મનીનું હોય વધારેમાં વધારે, મેડ ઇન જર્મની. બાકી બીજું પ્લાસ્ટિક ને આજુબાજુના જે મિડલ ઇસ્ટના કન્ટ્રી છે એનું આવે, એટલે એવું બધું છે. તો ઇઝરાયલમાં આ રીતના બધું એગ્રીકલ્ચરનું વર્ષ દીઠી અમે જોઈએ. તો મારા જે માહિતી હતી તમને શેર કરી, અને લગભગ મને નથી લાગતું કે આ વર્ષ દી થયું તો અમે જાણે થઈ ગયા હોય હજે પૂરેપૂરું. અમે 30-40% જાણે થઈ ગયા કે કઈ રીતના કરે ને કઈ રીતના કામ થાય, એટલે બહુ ઊંડું છે આનું બધી પ્રોસેસ. તો આવું બધું છે ઇઝરાયલનું એગ્રીકલ્ચર. તો વિડીયો જોતા રહીજો.
હું માહિતી આપતો રહે એગ્રીકલ્ચરની બધી. ધન્યવાદ, આભાર.